ખોટું ડિસિઝન લીધું કે ધોબીએ કીધું કે પડ ઘેર જેલી નાળ તમે રાખી અને બિચારાને જંગલમાં મોકલી દીધા અને ત્યાં લવ કૃષ્ણનો જન્મ થયો. મારે એટલું જ કહેવું છે કે આ દીકરા દીકરી પરણીને ઘરે જાય ને એટલે પાછળની જિંદગી પૂછવી નહીં. આ બહુ બેસ્ટ વસ્તુ છે. મેં દરેક સમૂહ લગ્નમાં કહું છું. કેમ કે ગરીબાઈ હોય, મજૂરી કરી હોય અને દાડીએ મજૂરી જે આવે, કાલે કંઈ કામ કરવું પડ્યું હોય, હા બધા સારા કામ કર્યા હોય એટલે પાછળ હું કરતા હતા એ બધું એ રામાયણ ને મહાભારત પુસ્તક મૂકી દેજો. એક જ વસ્તુ રાખજો, પ્રભુતામાં પગલાં મૂક્યા એટલે એ તમારી સીતા અને તમે ના રામ. એટલે અને પછી ગાડું મળજો આગળ, કંઈ વાંધો આવશે નહીં. બાકી ઉકળા ખેતર ઠીકડા નીકળે. હા, એટલે બે જણા થઈને સમરસ સદગુરુ કરાવી લેજો અને ભક્તિ રસમાં જોડાઈ જજો ને તમારું ઘરનું કામ કરજો, મા બાપનું સુખી સાસુ સસરાની સેવા કરજો. હે બાપુ, આમ તો સત્સંગની કડીમાં કહે ને કે જોગી, આ જે વર છે ને આપણો જોગી છે. હા, અને જોગી એટલે આત્મા કહેવાય. હા, અને કાયા છે સ્ત્રી છે. એટલે અમારા સદગુરુ કડીમાં કહે કે જ કોઈ રે બતાવો ઓ મને જોગી, જોગી મારી કાયાનું ગણના. જો આ બે આ બધી વર્તન આવે જતી રહી પણ સમરસુર ગુરુ પગે ન લાગે. અને આ એક સંસ્કારી બે આવી ગયા. હા, આ તો ઘરમાં હોય તો ગોખલામાં આવે. હા, અને એક બીજી અગત્યની વાત કરો, આ બાજુ આવો બાબુ, એ સત્ય દાખલો બનેલો છે, મેં રજૂ કરું છું. નામ ચકડો કે આ ધનગીરી મહારાજ છે ને થેરાસનામાં પાઠ મંડાણો રામાપીનું, અને પોતે એ પાઠનું આયોજન કરીને ભજન ચાલતા હતા. રમીલાબેન હું સ્ટેજ ઉપર હતા અને એ ટાઈમે ગરમી પડતી હતી ને એવામાં બાવજીનું બીપી લો થઈ અને બાપુના હાથમાં જાડી પકડીને આમને ચોંટી ગયું. અંદર ખોડિયામાં આત્મા નહીં. મેં કીધું જો રામદેવજી મહારાજ તમારો આ નવદા ભક્તિનો પાઠ 33 જોતનો મંડાણો હોય અને બાવજી આ દર સુધી સાચી ભક્તિ કરી હોય અને રામદેવજી મહારાજ તમારા પરચા હાચા હોય તો આ એક શ્રીફળ લાઈન તમારે ચડાવીએ છીએ અને બાવજી હતા એવા બોલતા થઈ જવા જોઈએ. સાહેબ તમે જુઓ ને, એક શ્રીફળ લાઈન રામદેવજી મહારાજને ચડાવ્યું અને બાવજીની ભક્તિની વાત કરીને સાહેબ બાવજી હતા ત્યારે તરત બોલતા થઈ ગયા.